ગુજરાતી વાર્તા રાવણ બદલાઈ ગયો। ઉત્તર ભારતના એક શહેરમાં રામલીલાનું આયોજન કરવામાં આવેલું। રામલીલા માટે જોરથી તૈયારીઓ થઈ રહી હતી। કેટલાય દિવસોથી રામલીલાના પાત્રો રિહર્સલ કરતા હતા અને પોતાને જે પાત્ર ભજવવાનું હોય તેના સંવાદો મોઢે કરતા હતા। રામલીલાનો નિર્દેશક તેમને આવશ્યક અભિનય કરાવતા અને હાવભાવ સાથે સંવાદો બોલવાનું શીખવાડતો। પ્રત્યેક રિહર્સલ પછી એમ લાગતું હતું કે હવે પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે અને ભૂલ થવા ક્યાંય સંભવ નથી। રામલીલાના આયોજકો પણ રિહર્સલ જોઈને ખુશ થતા હતા, પરંતુ ક્યાંય કોઈને એ વાતની ખબર ન હતી કે રાવણનું પાત્ર ભજવનાર યુવક અને સીતાનું પાત્ર કરનાર યુવતીને પરસ્પર પ્રેમ છે અને વાસ્તવિકતામાં તે યુવતી મનોમન ઈચ્છતી હતી કે તેનો પ્રેમી તેનું હરણ કરીને લઈ જાય। રામલીલાના દિવસો આવ્યા। રામલીલાના પ્રસંગો ગામમાં ઊભા કરેલા રંગમંચ ઉપર રોજને રોજ ભજવાતા રહે અને રામલીલાની કથા આગળ વધતી રહે તે રીતનું સંપૂર્ણ આયોજન થઈ ગયું હતું। પરંતુ રામલીલા ભજવતી વખતે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ થઈ। સીતાના લગ્ન માટે જનકના દરબારમાં શિવનું ધનુષ્ય મૂકવામાં આવ્યું અને તેના ઉપર બળ અજમાવવા વિવિધ દેશના રાજાઓ આવ્યા હતા। તેમાં રાવણ પણ આવેલો। રામલીલાની વાત પ્રમાણે રાવણે ધનુષ્ય ઉચકતા પડી જવાનું હતું અને ધનુષ્ય રામે તોડવાનું હતું, પણ રાવણે પોતાનું પાત્ર ભજવતી વખતે ધનુષ્ય તોડી નાખ્યું અને સૌને લલકારતા કહ્યું, હવે હું જ સીતાને પરણવાનો, મેં ધનુષ્ય તોડ્યું છે, સીતાને મારી સાથે વળાવવાની ગોઠવણ કરો। રામલીલાના આયોજક નહીં ધારેલી વાત બનતા મૂંઝાઈ ગયા, પણ જનકનું પાત્ર ભજવનાર વ્યક્તિ જરા વધારે હોશિયાર અને ત્વરિત બુદ્ધિશાળી હતી। તેણે પોતાના સેવકો તરફ જોઈને કહ્યું, અરે તમે કેવી ભૂલ કરી છે। ઘરમાં બાળકોને રમવા માટેનું જે ધનુષ્ય છે તે તમે અહીં લાવીને મૂક્યું છે। જાઓ, આ ધનુષ્ય અંદર જઈને પાછું મૂકી આવો અને મારા શયનખંડમાં પરશુરામે આપેલ શિવજીનું જે ધનુષ્ય છે તે લઈ આવો। અને સેવકો ધનુષ્યને લઈને અંદર ગયા કે નિર્દેશકે પડદો પાડી દેવાનો સંકેત કર્યો। રંગમંચ પર પડદો પડી ગયા પછી બધાએ અંદર જઈને રાવણને ઠપકાર્યો અને બહાર કાઢ્યો। પછી નવા રાવણની શોધ ચાલી અને તાત્કાલિક એક જણને જેમ તેમ કરીને રાવણ બનવા રાજી કરી લીધો। થોડીક વાર પછી પડદો ઉંચકાયો ત્યારે બધું એમનું એમ હતું, પણ એકલો રાવણ બદલાઈ ગયેલો। સીતા સાથેના લગ્નના વિચારોમાં રાચતો પહેલાનો રાવણ તે વખતે રામલીલાના તંબુની બહાર ધુઆપુઆ થતો ઊભો રહ્યો હતો અને રામલીલા આગળ વધતા છેવટે હતાશ થઈને ઘર ભેગો થઈ ગયો। ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન જ આ વાતનો ઉપદેશ આપે છે કે જીવન એક લીલા છે। સંસારમાં તમારે જે ભાગ ભજવવાનો હોય તે પૂરી કાર્યકુશળતાથી ભજવી લો, પણ તેની સાથે ઓતપ્રોત ન થઈ જશો। સંસારના રંગમંચ ઉપર આપણને કોઈ આયોજકે રમતા મૂકી દીધા છે કે આપણે આવી પડ્યા છીએ। આપણને જે પાત્ર મળ્યું છે તે આપણે ભજવી જવાનું છે। આપણે જે કંઈ કરવાનું છે તે આપણને મળેલા પાત્રને અનુરૂપ કરવાનું છે, ઉત્તમ રીતે કરવાનું છે, પણ તે વાત ભૂલવાની નથી કે આપણે એકમાત્ર ભજવી રહ્યા છીએ, કેવળ લીલા કરી રહ્યા છીએ જે કેવળ આપણું બાહ્ય આચરણ છે અને વાસ્તવિકતા તેનાથી તદ્દન જુદી છે। સંસારમાં વ્યવહારમાં જ્યારે આપણે ભૂલી જઈએ છીએ કે રંગમંચ ઉપર આપણો પ્રવેશ તો કેવળ એક લીલા કરવા માટે થયેલો છે, પણ આપણે તો પાત્રથી જુદા છીએ, ત્યારે બધી ગડબડ ઊભી થઈ જાય છે। જે વ્યક્તિ જીવનને કેવળ એક રામલીલા જેવી ગણે છે અને કુશળતાપૂર્વક પોતાને ફાળે આવેલ પાત્ર ભજવી જાય છે, તેને માટે જીવન સમસ્યારૂપ નથી રહેતું। તેને જીવન લીલા જેવું લાગે છે, જેમાં તે આનંદથી ભાગ લેતો રહે છે અને માણે છે અને રમત પૂરી થતાં આનંદથી વિદાય થઈ જાય છે। રંગમંચ ઉપર ભજવાતી રામલીલા એ વાસ્તવિકતા નથી, પણ પડદાની પાછળ જે કંઈ છે તે સત્ય છે। પાત્રો બનાવટી છે, લીલા આનંદ માટે છે, પણ એ બધાનું દિગ્દર્શન કરનાર સૂત્રધાર જ કેવળ સાચો છે। આપણે જો તેને ઓળખી લઈએ, તેને સમજી લઈએ તો પછી જીવનમાં આપણને સમસ્યાઓ નહીં લાગે। અભિનય કેવળ આનંદ માટે જ કરવાનો હોય છે। આપણે તેને ગંભીરતાથી સત્ય ગણીને વ્યવહાર કરવા માંડીએ છીએ, ત્યાં સમસ્યા ઊભી થઈ જાય છે।
મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ધન્યવાદ.